પાદરા નગરપાલિકાની કારોબારી બેઠક કારોબારી ચેરમેન સચિન ગાંધીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં કારોબારી સભ્યો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધીની અધ્યક્ષસ્થાને કારોબારી સભ્યોની મીટિંગ મળી હતી। તમામ કારોબારી સભ્ય ખાસ હાજર રહ્યા હતા। સાથે પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને અલગ અલગ વિભાગના કર્મચારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। મીટિંગ દરમિયાન પાદરા નગરના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો ફેઝ 1 માં હાલ પાદરા નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી 23 સોસાયટીમાં રોડ અને પેવર બ્લોકની કામગીરી ચાલી રહ્યું છે। ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી 3 કરોડના ખર્ચે 27 સોસાયટીમાં ફેવર બ્લોક અને રોડનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ તરફ ગુજરાત રાજ્ય સરકાર તરફથી 4 કરોડ 50 લાખની ગ્રાન્ટમાંથી સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ નગરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત પ્રમાણે વિકાસલક્ષી કાર્યો કરવામાં આવશે, જેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે ₹60 લાખના ખર્ચે સાધનો લાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। પાદરા નગરપાલિકાની કારોબારી સભાની મીટિંગ મળી હતી, જેમાં અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય તો પાદરા નગરપાલિકાનો વિકાસનો રથ બહુ શુદ્ધ, બહુ સારી રીતે ચાલે છે અને લગભગ આજે એવા બધા ઘણા નિર્ણયો લીધા છે ગામના વિકાસલક્ષી કે જેમાં ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ફેઝ 2માં અત્યારે 22 સોસાયટીમાં રોડ ને પેવર બ્લોક ચાલુ છે અને આ વર્ષની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જનભાગીદારીની લગભગ 3 કરોડના ખર્ચે પેવર બ્લોક, સીસી રોડ આ વર્ષની ગ્રાન્ટમાંથી 27 સોસાયટીમાં લેવામાં આવશે અને ગઈકાલ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 4.5 કરોડ રૂપિયા પાદરા નગરપાલિકાને જે ફાળવ્યા છે એમાં વોર્ડ દીઠ જે જરૂરિયાત હશે એ પ્રમાણ અને 1-2 મોટા કામ લેવાના છે એ પણ અને 1 કરોડ રૂપિયાના ખર્ચે આઉટસોર્સિંગથી પાદરા નગરના મુખ્ય માર્ગો જે રોજે રોજ સફાઈ થશે એ 1 કરોડની ગ્રાન્ટમાંથી લીધા છે। 60 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ સાધનો લીધા છે અને 1.5 કરોડ રૂપિયાના ખર્ચે જે ચૂંટણી આચારસંહિતા પહેલાં નગરપાલિકાને સારેજા માટે આપ્યા હતા એના પણ આજે ટેન્ડર ખોલ્યા છે। એવા વિવિધ વિકાસલક્ષી કામોને આજે મંજૂરી મળી છે।